નવસારીમાં વન વિભાગ અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ઘુવડની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો। 31 માર્ચે મળેલી બાતમીના આધારે પોલીસે સાદડવેલ સ્થિત આનંદ ફાર્મ નર્સરી પર દરોડો પાડી અને પરિમલ, સ્મિત, બ્રિતેશ અને ઈશ્વર નામના 4 શખ્સોની ધરપકડ કરી। તપાસમાં બહાર આવ્યું આ શખ્સો સુરતની એક પક્ષી સંસ્થામાંથી રક્ષિત ઘુવડ લાવ્યા હતા અને તેને તાંત્રિક વિધિના નામે ઊંચી કિંમતે વેચવાની પેરવીમાં હતા। ભારતીય વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિ 1 હેઠળ આ ઘુવડ રક્ષિત પક્ષી હોવાને કારણે તેનું વેચાણ કે પછી શિકાર કરવો એક ગંભીર ગુનો બને છે। વન વિભાગે આ દુર્લભ પક્ષીને સુરક્ષિત રીતે કબજે કરી 4 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ સફળ કામગીરીના કારણે વન્યજીવોની તસ્કરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો। સુરત ખાતેની પક્ષી સંસ્થામાંથી એ લોકો વેચાણ કરવાના ઈરાદે તાંત્રિક વિધિ માટે પરિમલ, બ્રિતેશના કોન્ટેક્ટમાં રહીને આનંદ ફાર્મ નર્સરી લઈ આવે અને અહીં ઈશ્વરભાઈ અને સ્મિત સાથે રહી એમને એ પરિમલ દ્વારા ઈશ્વરને આપે અને સ્મિતે જણાવેલ કે અમારી પાસે એક પાર્ટી છે અને એ પાર્ટીને અમે આ ઘુવડ 3 લાખ રૂપિયામાં આપવાના છે।